જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મોગલ. આપણે ફાઇનલી ઉઠીને ઘરેથી ધીમે ધીમે નીકળ્યા ઓફિસ જવા માટે. સવારમાં આપણે આ શું જોયું? આ તો છે ભાઈ આખા ગામનો કચરો, કચરા પેટીનો ડબ્બો. ધીરે ધીરે નીકળ્યા આપણે ભાઈ, ધીમે ધીમે. આ અમારો પહેલો વ્લોગ છે ભાઈ, તો જો કાંઈ ભૂલચૂક હોય તો ભાઈ માફ કરજો, કેમ કે જેવું આવડે એવું આપણે બનાવી, અને ન સારું લાગે તોય કાંઈ વાંધો નહીં ભાઈ. જો ભાઈ આપણી આ સોસાયટી છે, આમાંથી જો આખું કન્ટેનર ભરીને શાક લેવો એવું લાગે છે. પણ ફાઇનલી આપણે ગેટની બહાર ધીરે ધીરે નીકળી ગયા છીએ. અહીંયા ભાઈ મીઠાઈ બીઠાઈ કોઈને લેવી હોય તો આવી જજો, આઈસ્ક્રીમ મળશે ભાઈ, સારા મારું આઈસ્ક્રીમ મળે અહીંયા. ફાઇનલી આપણે બહાર નીકળી ગયા સોસાયટીની, સીમાડા નાકા પાણીની ટાંકી પહોંચી ગયા. તે હવે આપણે સીધું જવાનું છે. લે ત્યાં તો ઘડીક વાર થયું તો આપણને એમ થયું કે આમાં પેટ્રોલનો કાંટો બંધ થઈ ગયો. કાંટો બંધ નથી થઈ ગયો ભાઈ, પેટ્રોલ ઓછું છે એટલે ઓછો દેખાડે. બરોબર છે, મને નાખવું જોઈએ તો ખરું, એટલે આપણે વિચાર્યું કે હાલો ને અત્યારે જ નાખી દઈએ. આ ભાઈને એમ જ છે હો, આપણી આ રિક્ષા છે વચ્ચે, એ આપણે બાપનો જ રોડ છે, એમ ધીમે વચ્ચે જ મૂકી. બોલ, ગમે ત્યાં ઊભી રાખતી રિક્ષાવાળા ભાઈ. જો તો પાછો આપણને એમ થયું કે લે આમાં તો કાંઈ નથી, પેટ્રોલ જ નથી. કાંઈ વાંધો નહીં, હાલો ભરી દઈએ. આ ભાઈનું કામ આપણને ગમ્યું, સાફ સફાઈમાં પહેલો નંબર. ફાઇનલી આપણે ધનોને થોડુંક પાણી પાઈ દઈ, પછી આગળ જઈએ, પછી ઓફિસ તરફ પાછા પ્રયાણ કરી. પેટ્રોલ પુરાવીને આપણે પાછા નીકળી ગયા ઓફિસ બાજુ. ફાઇનલી પાણી પી લીધું ભાઈ, ગાડીએ પાણી પી લીધું. પાછા આપણે સીમાડા લે, આ તો હાવ નાનો ખાડો ગાળ્યો બાપ. 15 દીથી આવડો નાનો ખાડો અહીંયા છે. શું કરવા ગાળ્યો એ જ કોઈને ખબર નથી, પણ ખાડો એક નંબર હો ભાઈ, તમને મજા જ આવી જાય જોઈ જાઓ. એટલે ફાઇનલી આપણે ઓફિસ પહોંચવા આવ્યા. આ ભાઈને બિચારાને કીક જ નથી લાગતી કહ્યું. હા આપણો ક્લાસ છે ભાઈ, આ કોમ્પ્લેક્સમાં જ આવેલો છે. આપણે દરરોજ ત્યાં જ જઈએ છીએ સવારમાંથી સાંજ લગી. બીજો કંઈ કામ ધંધો છે નહીં આપણે પાછા વહેલા પૂગી જઈ. ભાઈ ફૂકા ફૂકા લેવા હોય તો આવી જાય જો ભાઈ, સસ્તાના સારા મળશે અહીંયા. ફાઇનલી આપણે પહોંચી ગયા. આપણું આવીને મશીન કર્યું ચાલુ, ને આપણે ધીમે ધીમે મશીન ચાલુ કર્યું, પણ આપણે એક વસ્તુ ભૂલી જ ગયા હતા. મશીનમાં કાંઈ આવતું નથી, કેમ કે ચાપ જ નહોતી દબી. આપણે એમનેમ જ બેઠા હતા. પછી મારા લગ્નની કંકોત્રી લેવા પહોંચી ગયા આપણે હાડુભાઈની ન્યા. ત્યાં હાડુભાઈ કે આપણી પાસે નવી વસ્તુ બનાવેલી છે, એ ધીમે ધીમે બતાવશે આપણને. પછી ભાઈબંધ કે થોડોક નાસ્તો કરાવી દેતા. આપણે નાસ્તો કરાવવા લઈ ગયા એને નંદ પફમાં, એક નંબર. પછી પાછા આપણે સીધા વયા ગયા ચા પીવા. ચા પાયો આપણે, અને પાછું કેમ ભાઈબંધ રહ્યો ને ભાઈ, સાચવવા પડે. તો પછી ઓફિસેથી સીધો લેવા ગયો, મારા બર્ડ્સ આવ્યા હતા તો બર્ડ્સ લેવા. બર્ડ્સ લઈને આવ્યો પાછો ઘર બાજુ. ઘરે ધીરે ધીરે આવ્યો, કોઈ કંટાળો બહુ આવતો હતો, બહુ આખું લેવા જવાનું પડ્યું. પછી ફાઇનલી ઘરે આવ્યો, અને પછી જમવા આવ્યો ગયો. જમવા આપણે બીજું જવાનું હોય, કેમ કે ઘર નહીં આપણે ભાઈ. એટલે ફાઇનલી આપણે જેની ત્યાં જમવા જવાનું હતું ત્યાં પહોંચવા આવ્યા છીએ. ધીરે ધીરે કરીને પહોંચી ગયા. પછી પાછા આપણે નીકળી ગયા મંદિરે જવા, મોગલમાના મંદિરે જવા. મોટા વરા છે. ધીરે ધીરે હાલવા લઈ ગયા ધીરે ધીરે. ઘોડો પાછો આપણે ધીમો હાલે કે નહીં, એટલે આપણે જઈએ.
આમાં કંઈક નવું તમને જોવા મળવાનું છે. ઠેઠ છેલ્લે લગી જોશો તો તમને મળશે, બાકી નહીં મળે. ફાઇનલી આપણે મોગલમાના મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરવાના છે. દર્શન કરીને પછી આપણે પાછા નીકળશું. એક આપણી કંકોત્રી છપાઈ ગઈ છે ને, એ આપણે પછી દેશમાં તો મોકલવી પડશે. અહીંયા રાખશું તો શું કામની? ત્યાં માતાજી એને ક્યાંક દેવાની હોય ત્યાં દેવાઈ જાય. એટલે આપણે પછી પાર્સલ લઈને સીધા નીકળી ગયા બસ તરફ. બસ ઊભી રહી ત્યાં જવા. બસ તો ભાઈ ત્યાં તો ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ આપણા ગામના સરપંચ જાય છે ગામડે, તો આપણે એને હપેતરું મોકલીને પછી આપણે જવા નીકળ્યા. અત્યારે સુરતમાં જે ટ્રેન્ડિંગ હાલે એવી કથા જોવા આપણે નીકળી ગયા. કથા જોવા જઈ તો જે ભાઈ રસ્તો તો એક નંબર જ છે, આપણે કંઈ ઘટે નહીં. અને સુવિધા એક નંબર કરી છે. પાર્કિંગની સુવિધા તમે જુઓ, અદ્યતન પાર્કિંગની સુવિધા કરેલી છે ભાઈ. આ ભાઈ જો એક નંબર સેવા આપે છે. આ ભાઈ જો આખો દી બોલનું જ કામ કરે, પણ સારું સેવાનું કામ એક નંબર કરે છે ભાઈ. બીજું બધું એક સાઈડ છે, બાકી આ સેવા કરવી એ મોટી વસ્તુ છે. આપણે પાર્કિંગમાં પરફેક્ટ પાર્કિંગ કરીને આપણે નીકળી ગયા હનુમાન યુવા કથા જોવા. તે તો ભાઈબંધને કંઈક સાયલેશન નડી ગયું લે. ભાઈ તો ભાઈ આપણે એક્સપર્ટ હતા ગાડી પાર્કિંગ કરાવવામાં. ભાઈ કે તમે આમ મૂકો. આપણે ફાઇનલી મૂકી દીધી વ્યવસ્થિત. ત્યાં તો આપણે હાલીને જવાનું હતું, કેમ કે થોડુંક આઘું હતું. બહુ ઝાઝી પબ્લિક હોય એટલે જવું તો પડે જ હાલીને, પણ વ્યવસ્થિત હતું. આમ જોવો તમે, આપણે ત્યાં તો ઘડીક વાર હાલ્યા, ત્યાં તો પગી ગયા સાળંગપુર. એવું લાગ્યું ઘડીક વાર તો, પણ સાળંગપુર જ હતું લાગે. દર્શન કરવા અંદર ગયા, પણ તમને લાગે નહીં કે આપણે સાળંગપુર નહીં હોય, પણ ફર્સ્ટ ક્લાસ એમ, કાંઈ ઘટે જ નહીં એમ. અને પબ્લિક જોવો તમે, પબ્લિક એટલું છે ને ભાઈ, વાત જ જવા દો. ફાઇનલી આપણો વેઇટ પૂરો થયો ને આપણે પહોંચી ગયા સુરતના સાળંગપુરમાં. ઓ બાપ, ચા હાજર છે સાળંગપુરના હનુમાન. તમે જરૂરથી આવજો એકવાર સાળંગપુર મંદિરે સુરતના. તમારે સાળંગપુર જવું જ નહીં પડે ભાઈ અત્યારે. એટલે આવી જજો. કાલ તો ફાઇનલી બધા આવ જ જો 31 ડિસેમ્બરે. જો છે ને ભાઈ, લાઈવ દર્શન કરી લે છે હનુમાનજીને. હો ભાઈ, હા ભાઈની સેવા અદભુત છે ભાઈ. તમે ચપ્પલ ને એવું બધું વ્યવસ્થિત મૂકો. પછી ફાઇનલી આપણે સભાખંડમાં આવી ગયા અને જગ્યા ગોતવા મળે, કેમ કે વીઆઈપી માણસોને જગ્યા પાછા મળે નહીં, એટલે ગોતવી પડે. વીઆઈપી આગળ જાય, પાછળ તો બે નહીં. ફાઇનલી કથા પૂરી કરીને આપણે ઘર તરફ પાછા આવી ગયા. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.